ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી વાવાઝોડા વાળી અત્યંત ભયંકર સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકતી જોવા મળી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો। અત્યારે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સૌથી ભયંકર અસરો દર્શાવી રહી છે। આ તમામ વિસ્તારમાં સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ભયંકર ઘેરાવો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। તમે લાઈવ જોઈ શકો છો। આ તમામ ક્ષેત્રની અંદર ભારેથી લઈને અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકતી હોવાને લઈને 35 થી લઈને 36 ઇંચ સુધીના અત્યંત ભારે વરસાદને લઈને પણ સૌથી મોટી ખબરો સામે આવી રહી છે। તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો। આગામી 3 કલાકમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે રીતસરનું હવે પછી આભ ફાટતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો। આગામી 3 કલાકમાં જાંબુસર, કરજણના તમામ ક્ષેત્રમાં, સિનોરના વિસ્તારથી ડભોઈના તમામે તમામ ક્ષેત્રની અંદર, સાથે સાથે દહેજના વિસ્તારથી લઈને ભરૂચના તમામ ક્ષેત્રમાં, ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડાના ક્ષેત્રની અંદર, વાંકલનો ક્ષેત્ર કોસંબાના તમામ વિસ્તારોની અંદર, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નવસારીના પંથકમાં, બારડોલીના વિસ્તારથી વ્યારાના તમામ ક્ષેત્રની અંદર કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની સૌથી મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે। બિલીમોરા, વનસાડા, સાથે સાથે વલસાડના જિલ્લાથી આહવાના પંથક અને સાપુતારાના વિસ્તારોની અંદર પણ રીતસરના વાદળો ફાટવાની સૌથી મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે। આમ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા સૌથી મોટું એલર્ટ એટલે કે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। અહીંયા તમે સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો। મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું ધીમે ધીમે ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। વધતી સિસ્ટમોની અસરને લઈને ધોળકા, નડિયાદ, ખંભાતનો વિસ્તાર, વડોદરાના ક્ષેત્રથી બોડેલીના તમામ વિસ્તારમાં, ગોધરાના ક્ષેત્રથી દાહોદ, છોટા ઉદેપુર, અહેમદાબાદ, ખેડા, લુણાવાડાના વિસ્તારથી મહીસાગરના તમામે તમામ વિસ્તારોની અંદર હવે પછી સિસ્ટમ પોતાની તીવ્રતા અને મજબૂત અસરો દર્શાવતી હોય તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ 8 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ જોર વધતું હોય તેમ ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બોટાદના તમામ ક્ષેત્રમાં, ચોટીલાના વિસ્તારથી સુરેન્દ્રનગરના તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રીઓ જોવા મળવાની છે। અલંગના વિસ્તારથી મહુવા, ઉનાના વિસ્તારથી વેરાવળના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ ગુજરાતના આ તમામે તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમની વધતી ગતિવિધિઓને લઈને ખાસ કરીને આજની રાત્રિ દરમિયાન અને ગુજરાતમાં આવતીકાલ દરમિયાન હજી પણ ભારેથી લઈને તોફાની વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ ગુજરાતના તમામે તમામ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે 3 સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે મધ્ય ભારતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દિશાઓ બદલીને ધીમે ધીમે નવી દિલ્હીના વિસ્તારથી ગ્વાલિયર, જોધપુરના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારથી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોર દર્શાવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનના તોફાની ઘેરાવા દિશાઓ બદલીને ગુજરાત સાથે ત્રાટકતા હોય તેમ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં ખેદાન મેદાન દર્શાવી રહેલા જોવા મળ્યા છે। મધ્ય ભારતના આ તમામ ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી તોફાની સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં ફરી એકવાર વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે, જે આજથી લઈને આવનારી 27 તારીખની અંદર ગુજરાતની અંદર હજી પણ તબાહી મચાવતો જોવા મળવાનો છે।
અહીંયા તમે જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ વ્યૂની અંદર પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં ધીમે ધીમે લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં ખેદાન મેદાન મચાવવા માટે તૈયાર બેઠેલી જોવા મળી રહી છે. સિસ્ટમોની અસરને લઈને આગામી કલાકોની અંદર દેવભૂમિ દ્વારકાનો ક્ષેત્ર, સલાયાનો વિસ્તાર, જામનગરના તમામ વિસ્તારમાં, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલના વિસ્તારથી ભાનવડ, પોરબંદરના તમામ ક્ષેત્રથી લઈને જૂનાગઢના વિસ્તારમાં, અમરેલી, મહુવા, ઉના, વેરાવળના ક્ષેત્રથી અલંગ, ભાવનગરના તમામ વિસ્તારોની અંદર સિસ્ટમની ધમાકેદાર એન્ટ્રીઓ જોવા મળવાની છે. બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્રથી રાજકોટ, ચોટીલાના તમામ ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારમાં, મોરબીના ક્ષેત્રથી લઈને સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. કચ્છના જે પણ વિસ્તારોની અંદર વરસાદના પહેલા રાઉન્ડની અંદર વરસાદ નથી વરસ્યો તે તમામ વિસ્તારમાં હવેથી વરસાદ વરસતો જોવા મળવાનો છે. જેમાં રાપર, ગાંધીધામનો ક્ષેત્ર, માંડવીના વિસ્તારથી બાડેલી, નળિયાના વિસ્તાર ઉપર હવેથી રીતસરનું તોફાન સક્રિય બનતું હોય તેમ ખાવડ અને લખપતના વિસ્તારોની અંદર આમ કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ધોળકા, ખંભાત, નડિયાદ, અહેમદાબાદના વિસ્તારમાં, વડોદરાના ક્ષેત્રથી બોડેલી, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં હવે પછી નવી સિસ્ટમોની તીવ્રતા વધતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર નવા ઘેરાવા સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે. આમ મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકીને અસરો દર્શાવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને હવેથી તોફાની અસરો દર્શાવતું હોય તેમાં વીજળીના ચમકારા અને ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તબાહી મચાવવા માટે તૈયાર બેઠેલું જોવા મળ્યું છે. જેમાં હવે પછી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં તોફાની વરસાદની બેટિંગ જોવા મળવાની છે. વિસ્તારોની અંદર વાવથરાદનો ક્ષેત્ર, રાધનપુરના ક્ષેત્રથી પાલનપુરના વિસ્તારમાં, ખેડબ્રહ્માના ક્ષેત્રથી હિંમતનગર અને મહેસાણાના વિસ્તારો પર પણ તોફાનીથી લઈને અત્યંત ભારે વરસાદ વરસે તેવી ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ હવેથી સંપૂર્ણ સિસ્ટમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે. જો આપણે તારીખો સાથે વિગતો મેળવીએ તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આ સિસ્ટમ 24 તારીખ દરમિયાન મોટો વળાંક લઈને મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળવાની છે. આમ 24 તારીખ દરમિયાન આ સિસ્ટમની અસરને લઈને અહેમદાબાદ, મહેસાણા, ગાંધીનગરના ક્ષેત્રથી લઈને અહીંયા તમે જોઈ શકો છો દાહોદના વિસ્તારમાં, લુણાવાડા, ગોધરા, નડિયાદના ક્ષેત્રથી ધોળકાના તમામ વિસ્તારોની અંદર, વિરમગામના વિસ્તારથી રાધનપુર, મહેસાણા, હિંમતનગરના ક્ષેત્રથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારથી મહેસાણાના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેમ 24 તારીખ દરમિયાન ધીમે ધીમે આગળ વધતી જોવા મળવાની છે. જે બાદ 25 તારીખ દરમિયાન આ સિસ્ટમનું તોફાની જોર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે. આમ ગુજરાતમાં 25 તારીખ દરમિયાન પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 16 તારીખ દરમિયાન આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી ધીમે ધીમે કચ્છના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળવાની છે. અને આગામી 27 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારમાં, કરાચીના વિસ્તારથી સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ વરસાવતી હોય તેમ 27 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર હજી પણ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 28 તારીખથી ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ મોડેલોની અંદર જોઈ રહ્યા છો અને આ મોડેલોની અંદર સિસ્ટમ 28 તારીખ પછી ધીમે ધીમે નબળી પડતી જોવા મળવાની છે. ત્યાં સુધી ગુજરાતમાં આજથી લઈને ખાસ કરીને 27 તારીખ સુધી હજી પણ ભારે વરસાદની અનેક વિસ્તારોમાં મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 29 તારીખથી ગુજરાતની અંદર ધીમે ધીમે વાદળોના ઝુંડ મંડરાતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે અને ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરાપ નીકળે
તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પરંતુ તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું લો પ્રેશર આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોની અંદર પહોંચતું જોવા મળવાનું છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર 30 તારીખથી ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 31 તારીખ દરમિયાન આ સિસ્ટમ વળાંક લઈને ગુજરાતના ક્ષેત્ર તરફ આગળ વધતી જોવા મળવાની છે અને 1 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થાય અને આ ત્રીજા રાઉન્ડની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણ ગુજરાતનો ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારથી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર સાબેલાધાર વરસાદ વરસે તેવી પણ નવી તાજી અને લેટેસ્ટ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ભારતીય મોસમ વિભાગ દ્વારા તાજો નવો ને લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં પાછલા 24 કલાકની અંદર મેઘરાજાએ ગુજરાત ઉપર તારાજી સર્જીના સૌથી મોટી અને સૌથી અગત્યની અપડેટો સામે આવી રહી છે. જેમાં ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર સૌરાષ્ટ્રના વિસ્તાર અને પાછલા 24 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાએ અનેક ક્ષેત્રમાં ધબધબાટી બોલાવેલી જોવા મળી છે. જેમાં સૌથી ભયંકર અને સૌથી ખુખાર વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વલસાડના વિસ્તારમાં વરસેલો જોવા મળ્યો હતો. ત્યારબાદ સિસ્ટમ ધીમે ધીમે વલસાડના ક્ષેત્રથી નવસારી, તાપી, સુરતના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ અનેક ક્ષેત્રમાં ભારે વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના અનેક ક્ષેત્ર જેમાં નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમ જેમ સિસ્ટમો દિશા બદલીને આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર સુરત, નર્મદા, ડાંગના ક્ષેત્રથી ભરૂચ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ હજી પણ ભારે વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો હાલ અનેક વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનીને પોતાની તીવ્ર અસરોને દબાણ દર્શાવી રહી છે. ખાસ કરીને ચોમાસુ ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતું હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારમાં હવેથી નવા ઘેરાવા બની રહ્યા છે, જેના કારણે 3.1 કિલોમીટરના બંગાળની ખાડીના વિસ્તારોની અંદર તોફાની જોર સક્રિય થતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની અસરોને લઈને હવે પછી વરસાદનો આ નવો રાઉન્ડ મધ્યપ્રદેશ, ગુજરાતના ક્ષેત્રમાં, છત્તીસગઢના વિસ્તારથી ઝારખંડના વિસ્તારમાં, વેસ્ટ બંગાળના ક્ષેત્રથી બાંગ્લાદેશના તમામ વિસ્તારોની અંદર તોફાની અસરો દર્શાવતું હોય તેમ 4.5 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના તમામ વિસ્તારોની અંદર ભયંકર જોર દર્શાવતું ચોમાસું જોવા મળવાનું છે. ચોમાસાની સાથે સાથે તમે જોઈ શકો છો અનેક પ્રકારની નવી સુપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનતી હોય તેમ મધ્યપ્રદેશના વિસ્તારોથી લઈને હવે પછી 7.6 કિલોમીટરના શિયર ઝોનના મજબૂત ઘેરાવા પણ સક્રિય બની રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારોની વાત કરીએ તો નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી હવે પછી પોતાની અસરો દર્શાવતી હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 7.6 કિલોમીટરના તમામ વિસ્તારોની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરો દર્શાવી રહી છે અને ગુજરાત ઉપર અત્યારે એક નવી સુપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનીને રાજસ્થાનના વિસ્તારથી, મધ્યપ્રદેશના વિસ્તારથી લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અસર દર્શાવતી હોય તેમ 3.1 કિલોમીટરના વિસ્તારમાં આ સિસ્ટમોની તોફાની બેટિંગો જોવા મળી રહી છે. વધતી જતી સિસ્ટમોની અસરને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા પણ ગુજરાતની અંદર આજે અનેક વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભારે અને ભયંકર વરસાદની સૌથી મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનો ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સૌથી મોટી ચેતવણી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ અને કયા વિસ્તારમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો આગામી 3 કલાકમાં નર્મદા, તાપીનો જિલ્લો, ડાંગના વિસ્તારથી ભરૂચના તમામ ક્ષેત્રમાં, સુરતના વિસ્તારથી નવસારીના ક્ષેત્રની અંદર અને વલસાડના ક્ષેત્રથી દાદરા નગર હવેલીના તમામ વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે આ તમામ ક્ષેત્રમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ તોફાની જોર વધતું હોય તેમ દાહોદના જિલ્લાથી છોટા ઉદેપુર, પંચમહાલના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર પણ
અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર રીતસરનું ગાજવીજ સાથે આભ ફાટતું હોય તેમ જળબંબાકાર વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, જિલ્લાઓ લખી રાખજો: દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્ર જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદના વિસ્તારથી અહેમદાબાદ અને ભાવનગરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગના તાજા લેટેસ્ટ અપડેટ પ્રમાણે હાલ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અને ત્રીજા નંબરની અંદર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં ફરી એકવાર સિસ્ટમનું તોફાની જોર વધતું હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાતમાં 24 તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. 25 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તો ગુજરાતમાં આગામી 24 તારીખ દરમિયાન પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તોફાની વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. આવનારી 27 તારીખ અને 28 તારીખ દરમિયાન ધીમે ધીમે સિસ્ટમો નબળી પડશે, તેમ છતાં પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર 28 તારીખ સુધીની અંદર હજી પણ વરસાદની નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં ફક્ત વરસાદ નહીં પરંતુ વરસાદની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકાને ચમકારા સાથે અત્યંત ભારેથી લઈને તોફાની વરસાદોની ચેતવણી હવે પછી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમો નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર રીતસરનો ઘોર અંધારપટ વાળો કાળા ડિબાંગ વાદળોનો હવેથી પટ્ટો ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના તમામ ક્ષેત્રની અંદર હાલ વરસાદની ધમાકેદાર એન્ટ્રીઓ થતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, આગામી 24 કલાક માટે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. દાહોદના વિસ્તારથી પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં આવનારી 24 કલાક ભારેથી લઈને અત્યંત ભારે સાબિત થતી હોય તેમ મધ્ય ગુજરાતના ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાની વરસાદની શરૂઆત થવાની સૌથી મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ રહેશે ચાલુ. અંબાલાલ પટેલની નવી આગાહી: 27 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ. રાજ્યમાં સતત વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મતે આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ ચાલુ રહેશે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના મતે આગામી 24 કલાક સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ ચાલુ રહેશે. ખાસ કરીને એસજી હાઈવેથી એસપી રિંગ રોડ વિસ્તાર સુધી ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત નરોડા, નિકોલ અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ થોડા સમય પછી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી કલાકોમાં વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદ વધવાની શક્યતા છે. બીજી તરફ સુરત, નવસારી, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લામાં વરસાદની તીવ્રતા યથાવત રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર વિશે પણ ચેતવણી આપી છે. તેમના મતે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ અને હળવદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધવાની સંભાવના હોવાથી સાવચેત રહેવાની જરૂર છે.
અંબાલાલ પટેલના મતે બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા યથાવત રહેવાની સંભાવના છે. તેમણે આગાહી કરી છે કે 27 જુલાઈ પછી રાજ્યમાં વરસાદનો બીજો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે ચોમાસું હજુ પણ સક્રિય રહેશે અને ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં અણધાર્યા ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે. તેથી ખેડૂતો, પ્રવાસીઓ અને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને હવામાન વિભાગની ચેતવણીઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ. સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા કોલેજો બંધ. 490 લોકોનું સ્થળાંતર. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિ ભારે વરસાદને પગલે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણમાં આજે શાળા કોલેજો સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 2 થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાતા જિલ્લા કલેક્ટરે તમામ સરકારી અને ખાનગી શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. શહેર અને જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી હોવાથી વિદ્યાર્થીઓને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 7 થી 17 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટને પગલે સતત બીજા દિવસે જિલ્લાની તમામ શાળા, કોલેજો, આંગણવાડીઓ અને આઈટીઆઈમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા સૂચના આપી છે. વલસાડ જિલ્લામાં 15 થી 35 ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ વરસતા જિલ્લા શિક્ષણાધિકારીએ શહેર અને જિલ્લાના તમામ શાળા, કોલેજો, આંગણવાડીઓ અને આઈટીઆઈમાં રજાની જાહેરાત કરી છે. સાથે જ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલુ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સંઘ પ્રદેશ દમણમાં પણ આશરે 10 ઇંચ વરસાદને કારણે પ્રશાસને સરકારી અને ખાનગી શાળા, કોલેજો તેમજ આંગણવાડીઓને આજે બંધ રાખવાનો આદેશ કર્યો છે. જિલ્લા પ્રશાસને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને હવામાન વિભાગ તથા સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. બીજી તરફ અતિ ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં કુલ 490 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં વલસાડમાંથી 300 અને નવસારીમાંથી 190 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 547 માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી. રાજ્યના 11 જિલ્લામાં રેડ એલર્ટ. ગુજરાતમાં સક્રિય વરસાદી સિસ્ટમોને પગલે હવામાન વિભાગે આગામી 3 કલાક અત્યંત મહત્વના ગણાવ્યા છે. વિભાગે અમદાવાદ, પાટણ, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા અને ભારે પવનની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા. હવામાન વિભાગના અનુમાન મુજબ ટૂંકા સમયમાં ભારે વરસાદ પડતા શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓ અને તળાવોમાં પાણીની આવક વધવા તેમજ કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને પહેલેથી જ વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. વાહન વ્યવહાર અને જનજીવન પર પડી શકે અસર. અતિ ભારે વરસાદને કારણે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાવાની શક્યતા છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે. કેટલાક અંડરપાસ, નીચાણવાળા માર્ગો અને નદી નાળાઓ નજીકના વિસ્તારોમાં અવરજવર પર અસર પડવાની આશંકા છે. જરૂર પડે ત્યાં સ્થાનિક તંત્ર દ્વારા માર્ગો બંધ કરવા અથવા ટ્રાફિક ડાયવર્ટ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર. રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ, એસડીઆરએફ અને એનડીઆરએફ સહિતની ટીમોને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. સંભવિત આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોને સાવચેતી રાખવાની અપીલ. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને અંડરપાસમાંથી પસાર ન થવા, નદી નાળા અને જળાશયો નજીક જવાનું ટાળવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. સતત બદલાતી વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.